અને હવે વાત કરીશું રાજકોટની ગરમીથી શેકાતી પ્રજાની સાથે રાજકોટના તંત્રએ ફરી એકવાર મજાક કરી છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કુલર તો મૂક્યા પરંતુ બંધ હાલતમાં એક કુલર મૂકી દીધા। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવેલા કુલર મહાનગરપાલિકાનો માત્ર દેખાડો। પાણી ન હોવાના કારણે રૈયા ચોકડી બીઆરટીએસ સ્ટેન્ડ પર કુલર બંધ અવસ્થામાં, ત્યારે કુલર બંધ હાલતમાં હોવાથી મુસાફરો ગરમીમાં શેકાવવા માટે મજબૂર થયા। 2 દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યા છે અહીંયા કુલર, અને એ પણ બંધ હાલતમાં। પાણી ન હોવાના કારણે આ કુલર બંધ હોવાનું કહેવાઈ રહ્યું છે। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવેલા કુલર મહાનગરપાલિકાનો માત્ર દેખાડો, શું વધુ વિગતો, શું પરિસ્થિતિ? ચોક્કસથી રાધા, જે પ્રમાણે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનનો પારો છે તે 43 થી 44 ડિગ્રીને પાર જોવા મળ્યો હતો, જેને લઈને મુસાફરોને ગરમીમાં રાહત મળે તે માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ બીઆરટીએસ રૂટ છે ત્યાં આ પ્રકારના કુલર છે તે મૂકવામાં આવ્યા હતા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણેના કુલર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ કુલરમાં પાણી પતી જવાના કારણે, પૂર્ણ થઈ જવાના કારણે કુલર છે તે બંધ રાખવામાં આવ્યા છે। હાલ બપોરનો સમય થયો છે અને મુસાફરોને રાહત મળે તે માટે આ કુલર કોર્પોરેશન દ્વારા અહીંયા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ કુલર બંધ હાલતમાં હોવાના કારણે ફરી એક વખત કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। બીઆરટીએસ રૂટ ઉપર 19 જેટલા આ જે બસ સ્ટોપ છે ત્યાં આ પ્રકારે બે કુલર મૂકવામાં આવ્યા છે, પરંતુ આ બંને કુલર છે તે રૈયા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટોપ છે ત્યાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, જે આ કુલર છે તેમાં પાણી છે તે પૂર્ણ થઈ ગયું છે અને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। મુસાફરો છે તે અહીંયા મોટા પ્રમાણમાં આવતા હોય છે, આ બસનો લાભ લેતા હોય છે, પરંતુ જે મુસાફરોને જે લાભ જે કહી શકાય છે કે ગરમીમાં રાહત મળે તે માટે આ કુલર મૂકવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુલર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। આપણે જે મુસાફરો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશી। ભાઈ, અહીંયા કુલર મૂક્યા છે, બંધ હાલતમાં છે, ખરેખર આ બંધ હોવા જોઈએ? અત્યારે તાપમાન વધારે છે તો ચાલુ હોવા જોઈએ ને? ચાલુ હોય, થોડીક તો રાહત હોવી જોઈએ ને। 2 દિવસ પહેલા જ મૂકવામાં આવ્યા છે, પણ પાણી થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે એટલે બંધ છે। અહીં પણ વ્યવસ્થા હોવું જોઈએ, ધ્યાન રાખવાનું, વ્યવસ્થા ગોઠવી જોઈએ ટૂંકમાં। બહુ નહીં પણ થોડીક રાહત થાય એના જેવું। અત્યારે તડકો વધારે પડે છે, 40 ડિગ્રી ઉપર તાપમાન જાય છે, મુસાફરો માટે જ મૂકવામાં આવ્યા પણ કોઈ ધ્યાન નથી રાખતું ને બંધ થઈ ગયા। ધ્યાન રાખવાની બહુ જરૂર છે ને કોર્પોરેશન થોડી ઘણી, બહુ નહીં પણ થોડી ઘણી લોકો છે, મુસાફરો છે તે પણ માની રહ્યા છે। દાદા, કુલર બંધ હાલતમાં છે, ખરેખર કુલર ચાલુ હોવા જોઈએ? કારણ કે અત્યારે તડકો પડી રહ્યો છે, તમે આ બસમાં અપડાઉન કરતા હો, કુલર ચાલુ જ હોવા જોઈએ અને બંધની હાલતમાં રખાય નહીં, અને એ કોર્પોરેશનની ભૂલ છે મોટી। અને જે આ સિક્યુરિટી ગાર્ડ છે એને અમુક ઠેકાણે રડકે હોય એને છત્રી પણ નથી હોતી, તો એના માટે કોર્પોરેશનને ધ્યાન રાખવું જોઈએ। અને આટલી ગરમી પડતી હોય તો આ પબ્લિકનું શું? લોકો માટે જ રાખવામાં આવ્યા છે, લોકો માટે જ રાખવામાં આવ્યા છે, એને ધ્યાન રાખવું જોઈએ કે ચાલુ રાખવા જોઈએ। અત્યારે 42 ડિગ્રી તાપમાન છે, ખરેખર તાપમાન હોય તો ગરમી 40 ડિગ્રી હતી તો અત્યારે 42 ડિગ્રી, ભલે 3 ડિગ્રીનો રાહત પડે, પણ આટલી ગરમીમાં સહન ન થાય, આ કુલર ચાલુ જ રાખવા જોઈએ। મુસાફરો છે તે પણ કહી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે આ મુસાફરો છે તે આ બસમાં અપડાઉન કરતા હોય છે અને જે આ કુલર છે તે બંધ ક્યાંક હાલતમાં જોવા મળી રહ્યા છે, તેને લઈને હવે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કોર્પોરેશને 2 દિવસ પહેલા જ આ જે બીઆરટીએસ રૂટ છે, અલગ અલગ રૂટ છે, તેમાં 19 જેટલા બસ સ્ટોપ ઉપર આ કુલર છે તે મૂક્યા છે, પરંતુ આ કુલર બંધ હાલતમાં હોય, જેને લઈને ફરી એક વખત જે કોર્પોરેશનની કામગીરી છે તેની ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ રાજકોટમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન છે આજે જોવા મળી રહ્યું છે, છતાં પણ જે આ કોર્પોરેશનની જે ગંભીર બેદરકારી છે તે ફરીથી એક વખત સામે આવી છે। જી રાધા। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો કુલર બંધ હાલતમાં હોવાથી મુસાફરો ગરમીમાં શેકાવવા માટે મજબૂર બન્યા છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક સારું કામ કરવામાં આવ્યું છે, પરંતુ અધૂરું કામ, જેના કારણે બંધ હાલતમાં કુલર છે, જેના કારણે પ્રજાએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે।
મજાક કરી હોય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કુલર તો મૂક્યા, પરંતુ બંધ હાલતમાં મૂકી દીધા છે. બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવેલા કુલર મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવ્યું છે. આ વાતનો માત્ર દેખાડો કરવામાં આવ્યો. પાણી ન હોવાના કારણે રૈયા ચોકડી બીઆરટીએસ સ્ટેન્ડ પર જે કુલર મૂકવામાં આવ્યા છે એ બંધ હાલતમાં છે, અને કુલર બંધ હાલતમાં હોવાથી મુસાફરો ગરમીમાં શેકાવવા માટે મજબૂર બન્યા છે. ત્યાં કામ કરતા કર્મચારીઓનું શું, ત્યાં રહેતા વોચમેન એમનું શું, એમના માટેની પણ આ યોગ્ય વ્યવસ્થા નહીં. એટલે કામગીરી કરવામાં આવી છે, લોકોની સુખાકારી માટે કુલર મૂકવામાં આવ્યા છે, પરંતુ એ માત્ર દેખાડો છે, મજાક બનીને આવીને ઊભું રહી ગયું છે. કુલર મૂકવામાં આવ્યા, પરંતુ એ કામગીરી કેવી કરવામાં આવી, અમારા સંવાદદાતાએ હમણાં જ આપ સમક્ષ એ તમામ વાતો રજૂ કરી. પાણી ન હોવાના કારણે રૈયા ચોકડી પાસે બીઆરટીએસ સ્ટેન્ડ પર કુલર મૂકવામાં આવ્યા, પરંતુ એ બંધ હાલતમાં પાણી ન હોવાના કારણે લોકોની સાથે મજાક થઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ. લોકો ગરમીમાં શેકાવવા માટે મજબૂર બન્યા.